વાલની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 2.5 માસથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ચોરીના 4 વાલ્વ સાથે ક્રાઇમ બ્રાન્ચે ભીમનાથ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરના વિવિધ ગુનામાં સજા કાપતા આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન મળેલી માહિતીના આધારે ભીમનાથ બ્રિજ જતા રોડ પરથી મિલકત સંબંધી ગુનાઓ આચરતો રીઢો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા, રહેવાસી વૃંદાવન સોસાયટી રણોલી, તાલુકો જિલ્લો વડોદરાને એક્સેસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ નંગ 4 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સેસ મોપેડ અને વાલ નંગ 4 ના પુરાવા રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી આ શખ્સ પર વધુ શંકા જતા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી। ત્યારે તેને પોતાના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એક્સેસ મોપેડ પર ગોરવા BIDC કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત 17 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાત્રિના સમયે ₹7.29 લાખના 83 વાલ્વોની ચોરી કરી હતી। આ ચોરી કરેલા વાલ તેના મિત્રને આપી તેમાં 4 વાલ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબૂલાત કરી હતી। એક્સેસ મોપેડ અને વાલ 4 કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 3 આરોપીને ચોરીના વાલના 69 સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા 2 માસથી નાસ્તો ફરતો હતો। દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા અગાઉ વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી, જુગાર સહિતના 8 ગુનાઓમાં પકડાયો છે અને એક વખત પાસા પણ થઈ ચૂકી છે।